સુરતના અશ્વિની કુમાર ફૂલપાડા વિસ્તારમાં બોગસ મતદાનના પ્રયાસનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। વોર્ડ નંબર 5ની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં એક વૃદ્ધના નામે અન્ય વ્યક્તિને મતદાન કરાવવાનો પ્રયાસ થયાનો મામલો સામે આવતા ચૂંટણી પ્રક્રિયા ઉપર સવાલો ઉભા થયા છે। બોગસ મતદાન કરતા ભાજપના લોકો પકડાઈ રહ્યા છે। લક્ષ્મીનારાયણ સોસાયટી વોર્ડ નંબર 5 અશ્વિની કુમાર ફૂલપાડા મોટી ઉંમરના કાકાને એવું જણાવે છે કે અંદર જઈને તમે મતદાન કરી આવો, કાંઈ નહીં થાય તમને। આ ભાઈ છે ભાજપના, આ કાકાને આ કાર્ડ આપીને મોકલ્યું છે। આ કાર્ડ છે સિરોયા કાળુભાઈ જીવરાજભાઈ। તમારું નામ શું છે કાકા? તમારું નામ છે વલ્લભભાઈ અને મતદાન કરવા જઈ રહ્યા છે સિરોભાઈ કાળુભાઈ ના નામ અને આ સ્લીપ આપેલી છે। આ લોકો આ ભાઈ સ્લીપ બનાવી દીધી હતી, આ ભાઈ સ્લીપ બનાવી હતી ને। હા, અને કોનામાં મતદાન કરવાનું કીધું હતું? કયા પક્ષમાં? ભાજપમાં। આ તમે જોઈ શકો છો મિત્રો। અને એક 17 વર્ષના છોકરો પણ છે, એને આ કાર્ડ આપેલું છે। આ આપ્યું હતું, આ નથી આપ્યું, આ નથી આપ્યું, આવડું આ કાકાને મોકલ્યા હતા, એનો મતલબ એવો થયો। હે તો એમ કેમ કહ્યું આ નથી મોકલ્યું મેં? હા, એટલે આ કાકાને મોકલ્યા હતા। આ કાકા ખોટું બોલે છે। કોને મોકલ્યા કાકા? હા,